તો તાલાળા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં બોરવાવ સીટ પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। આમ આદમી પાર્ટીના વિપુલ શ્રીંગાડાની જીત થઈ છે। તો આપ પાર્ટીનું અહીંયા ખાતું ખુલ્યું છે ગીર સોમનાથના તાલાળા તાલુકા પંચાયતની બોરવાવ સીટ પર। સોનગઢમાં વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ જીતી ગઈ છે। તો બોટાદમાં વોર્ડ નંબર 2 માં ભાજપના 4 ઉમેદવાર વિજેતા જાહેર થયા છે। આમ આદમી પાર્ટીના બોટાદ જિલ્લા પ્રમુખના પત્ની રેણુકાબેનની કારમી હાર થઈ છે। તો બીજી તરફ ગીર સોમનાથની જો વાત કરીએ તો અહીંયા વોર્ડ નંબર 2 માં ભાજપના 4 ઉમેદવારો અહીંયા જીત્યા છે। અહીંયા કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ જ નામશેષ મત મળ્યા છે એવી પણ વાત સામે આવી રહી છે। અને કોંગ્રેસના 2 પૈકી એક ઉમેદવારે ચૂંટણી પહેલા જ ટેકો જાહેર કરી દીધો હતો। રાજેશભાઈ, જો હું આ જ વસ્તુ કહું છું કે ચૂંટણી પહેલા એક તો કોંગ્રેસના ઉમેદવાર કાં તો ટેકો જાહેર કરી દે છે, કાં તો જે લડવાનું હોય છે, જે લડવૈયાની જેમ યુદ્ધના મેદાનમાં ઉતરવાનું હોય છે, એ રીતે ચૂંટણી લડતા નથી। મેં તમને કીધું 1921 બેઠકો ઉપર ચૂંટણી થતી હોય અને એની અંદર આખરે તો ઉમેદવારને અમે મેન્ડેટ આપતા હોય તો ઉમેદવારને લડવા માટે ઉતારતા હોય, એ પણ માણસ હોય અને એને પણ બીક લાગતી હોય, સ્વાભાવિક છે। શામ દામ દંડ ભેદની નીતિ ઉપર એ પણ કદાચ ક્યાંક નબળો પડતો હોય। એટલે તો મેં શરૂઆતમાં કીધું કે ભારતીય જનતા પાર્ટીએ 210થી વધુ સીટો પહેલાં જીતી લીધી, બિનહરીફ જીતી લીધી। એટલે એમાં ક્યાંય કે અમે જ્યારે 1900 લોકોને લડાવતા હોય અથવા તો 1500 લોકો, એમાં 2 જિલ્લાઓની 2 નગરપાલિકા 4 નગરપાલિકા મેન્ડેટ નથી આપ્યા, એ લડાવતા હોય એમાંથી જો કદાચ 200 માણસોને ડરાઈ ધમકાઈને પણ એમની તરફેણમાં કરી લેતા હોય। અને આજનો આ તો અહીંની વાત નથી, આ તો તમે લોકસભા આખા દેશની અંદર આ ચાલી રહ્યું છે। પણ રાજેશભાઈ, કેવી રીતે કોંગ્રેસ હારે છે કે કોંગ્રેસના ઉમેદવાર જ કોંગ્રેસને હરાવે છે? નહીં, કોંગ્રેસ હારે છે કે હરાવે છે એનો પ્રશ્ન જ નથી। જ્યારે કોંગ્રેસ લડે છે, પ્રશ્ન એ છે કે કોંગ્રેસ આ નગરપાલિકાઓની અંદર મેન્ડેટ આપ્યા બાદ ચૂંટણી લડી, દરેક પ્રદેશનો નેતા, પ્રદેશનો કાર્યકર્તા, અમારો વોર્ડનો કાર્યકર્તા, અમારા જિલ્લા પંચાયતનો કાર્યકર્તા લડી રહ્યા છે ને એમાંથી અમુક લોકોએ પોતાના સ્વાર્થ ખાતે, ધાક ધમકી, લોભ લાલચમાં પોતાના સ્વાર્થ સાથે માટે કદાચ એમને મેન્ડેટ પાછા ખેંચી લીધા હોય અથવા તો ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું હોય, તો એની અંદર કોંગ્રેસ નથી લડતી કે કોંગ્રેસ હારી રહી, એ તો સ્પષ્ટ નથી થતું। પ્રશ્ન તો અહીંયા ભારતીય જનતા પાર્ટી એટલા માટે 166 સીટો વોર્ડ નંબર 2 છે ગીર સોમનાથમાં, એમાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ ચૂંટણી પહેલા બીજેપીને ટેકો જાહેર કરી દીધો હતો। એ સમજાવી રહ્યો છું કે અગાઉ જે રીતે વાત થઈ એ રીતે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં સત્તા હોય, ભલે એ વાત અલગ છે કે કેન્દ્રમાં એમને 2 પાર્ટીનું સમર્થને સત્તા લેવી પડી, પણ ગુજરાત રાજ્યની અંદર એમની જ્યારે આટલી મોટા માર્જિનથી આટલા બધા ધારાસભ્યો હોય, આતે હોય, તો હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ખેલદિલીપૂર્વક ચૂંટણી થવા દેવી જોઈએ। એમના શાના માટે મેન્ડેટો પાછા ખેંચાવડાવવા જોઈએ કે એમના શાના માટે સ્ટેટમેન્ટો આપવા જોઈએ કે એમના શાના માટે બિનહરીફ જીતવું જોઈએ? એટલે પ્રશ્ન આ વાત સાચી છે, બીજેપી ને કોંગ્રેસના ઉમેદવારની શું જરૂર છે? એ તો બીજેપી તો જીતે જ છે પોતાના ઉમેદવાર, તો ઠીક છે, નેતાઓ પણ લઈ જાય છે। યજ્ઞેશભાઈ, રાજેશભાઈની વાતને આપણે જો થોડી આગળ વધારીએ તો જ્યારે 1982ની વાત કરીએ તો 1982ની અંદર ભારતીય જનતા પાર્ટી નામનો જનસંઘ હતું। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના એ પછી થઈ અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના બાદ જ્યારે ભારતીય જનતા પાર્ટીની એક પણ બેઠક આખા દેશમાં નહોતી અને ભારતીય જનતા પાર્ટીને જ્યારે 2 બેઠકો થઈ ત્યારે આખા દેશની અંદર 10.5 લાખ મત, આખા દેશના થઈ 10.5 લાખ મત માંડ મળેલા હતા। એટલે એ 2 બેઠકો પણ ભારતીય જનતા પાર્ટી સારું એ, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીને જ્યારે 50 લાખ મત મળ્યા છે તો એ 50 લાખ મતની જો વાત કરીએ તો એ બાકીના જે મત આવ્યા એ મત કે આપણે બીજા વિદેશમાંથી તો લાવ્યા નથી, એ મત પહેલાં કોંગ્રેસને જ મળતા હતા। તો મતદારો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કેમ થયા કે એમને કોંગ્રેસની નીતિ, રીતિ, નેતાગીરી, નેતૃત્વ એ યોગ્ય ન લાગ્યું, એટલા માટે મતદારો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થયા। જ્યાં મતદારો દેશના નાગરિકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થતા હોય તો એમના નેતાઓ પણ દેશના નાગરિકો જ છે, એમના નેતાઓ પણ દેશના મતદારો જ છે। એમને પણ ક્યારે એવું લાગ્યું, હા હું એ કહું છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જાહેર જીવન સ્વીકારે, રાજેશભાઈ હોય કે હું હોઉં, કોઈ પણ વ્યક્તિ હોય, જાહેર જીવન સ્વીકાર્યું ત્યારે એ કોઈના કોઈ પક્ષને માધ્યમ તરીકે પસંદ કરતા હોય અને માધ્યમ તરીકે એટલા માટે પસંદ કરતા હોય છે કે એ પક્ષના માધ્યમમાં, એ પક્ષના નેતૃત્વની અંદર, એ પક્ષની નીતિ, એ પક્ષના સિદ્ધાંતો મુજબ આગળ વધી અને જાહેર સેવા કરી શકે અને માધ્યમ કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ નેતૃત્વની ખામી થાય અને એના કારણે એમને પક્ષ છોડવો પડતો હોય છે। જી યજ્ઞેશભાઈ, આપણે અહીંયા રોકવા માંગીશ, જુનાગઢ વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો છે। વોર્ડ નંબર 1 માં ભાજપ જીતી ગયું છે। આ એક મહત્વપૂર્ણ અપડેટ, જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની જીત થઈ છે। મહીસાગરથી કોંગ્રેસ માટે કહી શકાય સારા સમાચાર, કોંગ્રેસનો એક ઉમેદવાર રાકેશ પંડ્યા જીત્યા છે।